પરીક્ષિતે કલિયુગને કરેલી શિક્ષા. તો સૂત બોલ્યા, રાજા પરીક્ષિતે ત્યાં એક ગાય તથા બળદને રાજાઓના વેશને ધારણ કરનાર કોઈ એક શૂદ્ર હાથમાં લાકડી લઈ અનાથને મારે તેમ મારતો હતો. તે વેળા કમળના કંદ જેવો ધોળો બળદ પેલા શૂદ્રના મારથી ભય પામતો જાણે મૂતરી રહેતો હતો, વ્રજતો હતો અને એક જ પગ હોવાથી દુઃખી જણાતો હતો. બીજી તરફ પેલી ગાય કે જે ધર્મના સાધનરૂપ ઘી દૂધ આપનારી ને અત્યંત ગરીબડી વાછરડા વિનાની અશ્રુ ભરેલા મુખવાળી અને દુર્બળ હોય ઘાસ ઈચ્છતી હતી, તેને પેલો શૂદ્ર પગની લાતો મારતો હતો. તે જોઈ સુવર્ણના સાજવાળા રથમાં બેઠેલા રાજા પરીક્ષિત ધનુષ ચડાવી મેઘ સમાન ગંભીર વાણીથી પૂછવા લાગ્યો, અલ્યાઓ, તું કોણ છે? તારા તાબામાં આ લોકમાં બળવાન બની જઈ આ નિર્બળ પ્રાણીઓને બળજબરીથી તું મારે છે. તેથી નટની પેઠે માત્ર વેશથી તું રાજા છે, પણ કર્મથી તો તું શુદ્ર છે. શ્રી કૃષ્ણ અર્જુનની સાથે દૂર સ્વધામમાં ગયા એટલે આવા નિરપરાધી પ્રાણીઓને તું એકાંતમાં મારે છે, માટે અપરાધી અને વધને યોગ્ય છે. બોલ, તું કોણ છે? કલયુગને એમ કહી રાજા બળદને પૂછે છે, કમળના કંદ સમાન ધોળા રંગનો તું કોણ છે? તને 3 પગો નથી, પણ એક જ પગે તું ચાલે છે, તેથી અમને ખેદ ઉપજાવે. બળદના રૂપમાં તું કોઈ દેવ છે? હમણાં આ ભૂમંડળ પુરુવંશી મહારાજાઓના ભુજદંડથી સુરક્ષિત છે, તેના ઉપર તારા વિના બીજા કોઈ પણ પ્રાણીના શોક આંસુ કદી પડતા નથી. હે બળદ, તું શોક કરવામાં તને આ શુદ્રથી ભય છે, તે દૂર થાવ. બળદને એમ કહી ગાયને કહે છે કે હે માતા, તમે પણ રડો છો માં, તમે પણ રડો માં. દુષ્ટોને શિક્ષા કરનારો હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમારું કલ્યાણ જ છે. હે સાધ્વી, જે દેશમાં પ્રજાઓ દુર્જનોથી ભયભીત છે, તે પ્રમાદી રાજાની કીર્તિ ભાગ્ય સ્વર્ગાદી પરલોક નાશ પામે છે. રાજાઓનો આ પરમ ધર્મ છે કે દુઃખી પ્રજાઓના દુઃખને દૂર કરવા જોઈએ. માટે પ્રાણીઓએ દુઃખ દેનારા દુષ્ટનો હું નાશ કરીશ. ફરી બળદને કહે છે, હે બળદ, તું 4 પગ વાળું પ્રાણી છે, તારા 3 પગ કોણે કાપી નાખ્યા? શ્રી કૃષ્ણને અનુસરનારા મારા બીજા રાજાઓના દેશમાં કે રાજ્યમાં તારા જેવા દુઃખી પ્રાણી ન હોવા જોઈએ. હે બળદ, તમારું કલ્યાણ થાવ. તું કહે છે કે તમારા જેવા નિરપરાધી શ્રેષ્ઠ પ્રાણીઓના પગ આવી રીતે કાપનાર કોણ છે? ખરેખર તે દુષ્ટ મનુષ્ય પાંડવોની કીર્તિને કલંક લગાડનાર છે. જે મનુષ્ય નિરપરાધી પ્રાણીને દુઃખ આપે છે, તેને તો સર્વ સ્થળે મારાથી ભય છે. તેવા દુષ્ટોને શિક્ષા કરવાથી સજ્જનોનું કલ્યાણ થાય છે. આ જગતમાં કોઈ નિરંકુશ પ્રાણી બીજા નિરપરાધી પ્રાણીઓનો જો અપરાધ કરશે તો તે અપરાધ કરનાર કદાચ દેવ હશે, તો પણ તેની ભુજાને બાજુબંધ સહિત હું કાપી નાખીશ. જે મનુષ્યો પોતાના ઉપર આપત્તિ આવી ન હોય છતાં અવળે માર્ગે જાય છે, તે અધર્મીઓને શાસ્ત્રાનુસાર શિક્ષા કરનાર રાજાને એ જ પરમ ધર્મ છે કે તેણે સર્વધર્મમાં રહેનાર મનુષ્યોનું સંરક્ષણ કરવું જોઈએ. ધર્મ બોલ્યો, આ રીતે દુઃખીઓને અભયા વચન આપવું તે પાંડવોના વંશમાં જન્મેલા તમને ખરેખર યોગ્ય છે, કેમ કે એ પાંડવોના ગુણ સમૂહોને લીધે ભગવાન શ્રી કૃષ્ણને દૂત કર્મ, સારથી કર્મ વગેરે કર્યા હતા. હે પુરુષોમાં શ્રેષ્ઠ રાજા, પ્રાણીઓને દુઃખના કારણો સાથી પ્રાપ્ત થાય છે, તેમજ તે પરમ પુરુષ ભગવાનનું સ્વરૂપ કેવું છે તે અમે જાણતા નથી, કેમ કે ભિન્ન ભિન્ન વાદ કરનારા પુરુષોના જુદા જુદા વાક્યો વડે અમે મૂઢ બન્યા છીએ. કોઈ પણ જાતના ભેદ ન માની
કેવળ આત્મતત્વને જ માનનારા કેટલાક યોગીઓ કહે છે કે આત્મા જ આત્માને સુખ આપનારો છે, ત્યારે બીજા જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે ગ્રહ આદિ દેવતાઓ પ્રાણીઓને સુખ દુઃખ આપે છે. મીમાંસકો વળી એમ કહે છે કે કર્મ જ પ્રાણીઓનો સુખ દુઃખ આપે છે. ત્યારે બીજા નાસ્તિકો એમ કહે છે કે સ્વભાવ જ પ્રાણીઓના સુખ દુઃખનું કારણ છે. હે રાજર્ષિ, કેટલાક ભગવાનના ભક્તોને વળી એ જ નિશ્ચય છે કે મન તથા વચનથી અગોચર એવા પરમેશ્વરથી જ સર્વ દુઃખ સુખ થાય છે. તો મતાંતરોમાં કયો મત યોગ્ય છે તે આપ જ આપની બુદ્ધિથી વિચારી લો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ શૌનક, ધર્મે એક પ્રમાણે કહ્યું એટલે ચક્રવર્તી રાજા પરીક્ષિત સાવધાન મનથી નિશ્ચય કરી ખેદ રહિત થઈ તેને કહેવા લાગ્યો. રાજા કહે છે કે હે ધર્મને જાણનારા બળદના રૂપને ધારણ કરનાર તું ધર્મ છે. તેથી ધર્મની વાત કહે છે, કેમ કે અધર્મ કરનારી જે દુર્ગતિ થાય છે તે જ દુર્ગતિ તેને અધર્મમાં પેરનારની પણ થાય છે. અથવા એ નિશ્ચય છે કે ઈશ્વરી માયાની ગતિ પ્રાણીઓના મન તથા વચનથી પણ જાણી શકાતી નથી. હે ધર્મ, તપ, શૌચ, બહારની અંદરની પવિત્રતા, દયા અને સત્ય એ 4 તારા પગ છે. તેમાંના પહેલા 3 પગને અધર્મના અંશ, ગર્વ, આસક્તિ તથા મદ એ 3 ભાંગી નાખ્યા છે. માત્ર છેલ્લા સત્ય નામના પગને હમણાં તું માંડ ધારણ કરે છે, તેને પણ અસત્યથી વધેલો આ અધર્મી કલયુગ કાપી નાખવા ઈચ્છે છે. જેનો મોટો ભાર ભગવાન શ્રી કૃષ્ણએ અંદર યુદ્ધ કરાવી ઉતાર્યો હતો અને જેનું સર્વ પ્રકારે મંગલ કર્યું હતું, તે આ સાધ્વી પૃથ્વી ભગવાનના સૌંદર્ય ધામ ચરણોથી હમણાં અભાગીણી પેઠે રહિત થઈ છે. તેથી હવે મને બ્રાહ્મણોનું રક્ષણ ન કરનાર નીચ શુદ્ર રાજાઓ ભોગવશે એમ માની રડતી શોક કરે છે. મહારથી રાજા પરીક્ષિતે ધર્મ અને પૃથ્વીને શાંત કરી અધર્મના કારણરૂપ કલયુગનો નાશ કરવા તીક્ષ્ણ તલવાર લીધી. એટલે કલયુગ રાજાને પોતાનો વધ કરવાની ઈચ્છાવાળો જાણી ભયથી વિહવળ થઈ રાજાના વેશનો ત્યાગ કરી પરીક્ષિતના ચરણમાં મસ્તક વડે નમી પડ્યો. દિનવત્સલ રાજાએ પરીક્ષિતે કલયુગને પોતાના પગમાં પડેલો જોઈ પોતે સત્કીર્તિને યોગ્ય અને શરણે આવેલું રક્ષણ કરનારો હોવાથી કૃપાને લીધે તેને માર્યો નહીં, પણ જાણે હસતો હોય તેમ બોલ્યો. રાજાએ કહ્યું કે અર્જુનના યશને જાળવનારા અમને તે 2 હાથ જોડ્યા, એટલે તને હવે લેશ માત્ર ભય નથી. તું અધર્મનો બંધુ છે, તેથી તારે મારા દેશમાં કોઈ પણ અંશે રહેવું નહીં. તું હમણાં રાજાઓના શરીરમાં પેઠો છે, તેથી તારી પાછળ લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા, સધર્મ ત્યાગ, દરિદ્રતા, કપટ, કલહ અને દંભ આ સર્વ અધર્મનો સમુદાય 4 તરફ ફેલાયો છે. માટે હે અધર્મ બંધુ, અધર્મ તથા સત્યથી વર્તતા યોગ્ય મારા બ્રહ્માવર્ત દેશમાં જ્યાં યજ્ઞના વિસ્તારને જાણનારા પુરુષો યજ્ઞો કરી પરમાત્માને પૂજે છે, ત્યારે તારે રહેવું નહીં. વળી આ વાયુની પેઠે સ્થાવર જંગમ હર કોઈ પ્રાણીની અંદર ને બહારની આત્મરૂપ યજ્ઞ મૂર્તિ ભગવાન શ્રી હરિ યજ્ઞો વડે પૂજાય છે. યજ્ઞો કરનારાઓનું કલ્યાણ કરે છે અને તેઓના સર્વ મનોરથો સફળ કરે છે. તે આ દેશમાં તારે રહેવું નહીં. સૂત બોલ્યા. પરીક્ષિતે રાજાએ એવી આજ્ઞા કરી એટલે ભયથી ધ્રુજતો કલયુગ દંડધારી યમની પેઠે તલવાર ઉગામીને ઉભેલા તે રાજાને કહેવા લાગ્યો. કલયુગ કહે છે, હે સાર્વભૌમ, હું જ્યાં રહેવાનો વિચાર કરું છું ત્યાં સર્વત્ર આપને ધનુષ્ય બાણ ચડાવીને ઉભેલા જોઉં છું. માટે હે ધાર્મિકોમાં શ્રેષ્ઠ, આપે મને એવું કોઈ સ્થાન બતાવવું જોઈએ કે જ્યાં હું તમારી આજ્ઞાને પાળતો નિયતપણે રહી શકું. સૂત બોલ્યા. કલયુગે એ પ્રમાણે પ્રાર્થના કરી એટલે પરીક્ષિત રાજાએ તેને રહેવા માટે જુગાર, મદિરાપાન, સ્ત્રીઓ તથા હિંસા એ 4 સ્થાનો આપ્યા કે જેમાં 4 પ્રકારનો અધર્મ રહે છે. પછી ફરી પણ કલયુગે આ માંગણી કરી અને એટલે પરીક્ષિત રાજાએ તેને રહેવાના સ્થાન તરીકે સુવર્ણ આપ્યું. તેથી તે દ્વારા અસત્ય, મદ, કામ, રજોગણથી થનારી હિંસા અને 5મું વેર
પણ તેને રહેવા આપ્યા. પરીક્ષિતે આપેલા એ 5 સ્થાનોમાં અધર્મના કારણરૂપ એવો તે કલિયુગ પરીક્ષિતની આજ્ઞા પાળતો રહેવા લાગ્યો. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતા પુરુષે એ 5 પદાર્થો સેવવા નહીં, અને ધર્મશીલ રાજાએ તો ખાસ કરીને તેઓનું સેવન કરવું નહીં, કેમ કે રાજા લોકોનો સ્વામી અને ગુરુ છે. પછી પરીક્ષિત રાજાએ ધર્મના નાશ પામેલા પગ, તપ, શૌચ અને દયા એ ત્રણેય સાધી આપ્યા. એટલે એ ત્રણેયનો પ્રચાર કરાવ્યો અને એ રીતે ધર્મને આશ્વાસન આપી પૃથ્વીની પણ આબાદી કરી. રાજર્ષિ પરીક્ષિત થોડા સમય પહેલાં દાદા યુધિષ્ઠિરને વનમાં જવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે આપેલા રાજ્યાસન પર હતો. વળી થોડા જ સમય પહેલાં તે મહાભાગ્યશાળી ચક્રવર્તી રાજર્ષિ હસ્તિનાપુરમાં મોટી કીર્તિવાળો થઈ કૌરવોની રાજ્યલક્ષ્મીથી શોભતો હતો. અભિમન્યુનો પુત્ર એ રાજા એવો પ્રભાવશાળી હતો કે એ જે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો, તેથી જ તમે અહીં યજ્ઞ કરવા દીક્ષા લઈને બેઠા છો.